નમસ્તે મિત્રો. ઇન્વેસ્ટરોનો ખાસ કરીને મૂંઝવતો પ્રશ્ન અત્યારનો એ છે કે કયા ક્ષેત્રની અંદર અત્યારે ઇન્વેસ્ટમેન્ટ કરવું. ઓટો ક્ષેત્રમાં, પીએસયુ સ્ટોકમાં, મેટલમાં, ફાર્મામાં, કયા ક્ષેત્રની અંદર અત્યારે ઇન્વેસ્ટમેન્ટ કરવું કે જેથી કરીને એની અપસાઇડ જોવા મળે. કારણ કે દરેક શેરની અંદર અત્યારે ટોપ સાઇડ અત્યારે જોવા મળી રહી છે. તો ટોપ સાઇડથી એવું પણ બની શકે આવનારા સમયની અંદર પ્રોફિટ બુક થઈ શકે. ત્યારે એવા સમયે શું કરવું, કયા ક્ષેત્રની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરવું એ ખાસ અગત્યનું છે. નોર્મલી ગમે એ શેર, ચાલતો શેરને તમે પકડી લેશો મિત્રો, ફસાશો આવનારા સમયની અંદર. ત્યારે પણ એમાં પ્રોફિટ બુકિંગ આવી શકે એવી પૂરી શક્યતા છે. ઘણા સમયથી સારું એવું માર્કેટ ઉપર ચડી રહ્યું છે. જ્યારે પ્રોફિટ બુકિંગ આવશે ત્યારે તમારો શેર છે એ સારો એવો નીચો આવી શકે. નીચો આવશે એનો મિનિંગ નથી પાછો ઉપર ન જાય, પણ કહેવાનો અર્થ એ છે કે પછી એ કોન્સોલિડેટેડ સમયની અંદર જતો રહે કે એક જ દાયરાની અંદર જોવા મળી શકે છે. એવા સમયે એવા શેરની અંદર પિક કરવા જોઈએ કે જે અપસાઇડ આપણને ન જોવા મળે તો ડાઉન સાઇડ તો વધારે ન જોવા મળે. એ ખાસ અગત્યનું છે કે આપણને અપસાઇડનો મૂવમેન્ટ ન મળે તો કંઈ વાંધો નહીં, પણ એ ડાઉન સાઇડનો મૂવમેન્ટ આપણને ન લાંબો મળે એવા શેર પસંદ કરવા જોઈએ. ખાસ કરીને 2021-22ની અંદર આઈટી ક્ષેત્રની અંદર સારી એવી રેલી જોવા મળી હતી. ત્યારે ઇન્ટરેસ્ટ રેટ કટની અંદર થયેલા જોવા મળ્યો, ત્યારે સારો એવો રેલી જોવા મળી. હવે આવનારા સમયની અંદર ફાઇનાન્સિયર 2025ની અંદર આપણને જોવા મળે શકે એવી પૂરી શક્યતા છે કે રેટ કટ થઈ શકે એવી પૂરી શક્યતા છે. જ્યારે ફેડ રેટ કટ કરશે ત્યારે ઇન્ડિયાને પણ એની પાછળ રેટ કટ કરવાની એક ફરજિયાત પણ જોવા મળી શકે એવું છે. ત્યારે એવા ક્ષેત્રની બે કંપની વિશે મારે વાત કરવી છે કે આઈટી ક્ષેત્રથી બંને કંપની બિલોંગ કરે છે કે આ બંને કંપની છે ભવિષ્યની અંદર મોટી કંપની હજુ થઈ શકે એમ છે. અત્યારે પણ સારી એવી મોટી કંપની છે, મિડકેપ ક્ષેત્રની કંપની છે. તો આ વિડીયોની અંદર આગળ વધીએ એ પહેલાં ફર્સ્ટ ટાઈમ તમે આ મિત્રો આ ચેનલને જુઓ છો, આ વિડીયો જુઓ છો, સ્ટોક ઓફ ગુજરાતી લાઇન્સ ચેનલને સબસ્ક્રાઈબ કરો, સાથે બેલ આઇકન હિટ કરો અને તમારા મિત્રો સાથે શેર કરો. અને સારી એવી ઇન્ફોર્મેશન તમને લાગે તો સાથે મિત્ર એક કોમેન્ટ પણ આપતા જજો અને તમારો વ્યૂ પણ આપતા જજો. મારો ફર્સ્ટ શેર છે કે જે બિરલાસોફ્ટના શેરનો ભાવ અત્યારે ₹594.35 અત્યારે જોવા મળી રહેલો છે. શેરના ભાવની અંદર સારો એવો જમ્પ જોવા મળ્યો હતો, સારી એવી રેલી જોવા મળી હતી, પણ સારું એવું આઈટી ક્ષેત્રની અંદર સારું એવું અત્યારે પ્રોફિટ બુકિંગ જોવા મળે છે. ત્યારે 30% જેટલો આ શેર એના ટોપથી 850થી ડાઉન જોવા મળે છે. આમ જુઓ તો 5 વર્ષના રેલીની અંદર જોશો તો ₹88 5 વર્ષનો ભાવ હતો. સારી એવી રેલી 2021-22ની અંદર જોવા મળી. ત્યાર પછી આ જ શેરની અંદર સારો એવો ઘટાડો કે મિનિમમ તમે કહી શકો કે 55% જેટલો ઘટાડો આ શેરની અંદર જોવા મળેલો કે 250 સુધી આ શેરનો ભાવ ગયેલો હતો. ફરી એક વખત પાછી એવો સારા એવા રિઝલ્ટ, સારા એવા એના ફિગર આંકડા જોવા મળેલા અને સારી એવી અપસાઇડ આપણને 850 પછી અત્યારે નોર્મલ એના રિઝલ્ટની અંદર ડાઉનફોલ અત્યારે જોવા મળેલો છે. એના રીઝન અને સાથે ગ્લોબલી થોડુંક ડાઉન ક્ષેત્ર છે આઈટીમાં, ત્યારે આ શેર થોડો નીચો આવેલો છે. એનો એવું મિનિંગ નથી થતું કે આ શેર અપસાઇડ નહીં જાય. સારો એવું માર્કેટ કેપ કે 16,420 જેવું કરોડનું માર્કેટ કેપ જોવા મળી રહ્યું છે. 52 વીકના હાઈની વાત કરો તો એક વર્ષનો હાઈ ₹861 ₹325 સુધીનો લો જોવા મળે છે. એટલે આવનારા સમયની અંદર આ કંપની આઈટી ક્ષેત્રની બિલોંગ કરે છે, એટલે સારું એવું તમને બેલેન્સ શીટ જોવા મળશે. એમાં ખાસ કરીને કયા ક્ષેત્ર વિશે આ કંપની કામ કરે છે જોવું અગત્યનું છે. તો એની અંદર મિત્રો જોઈએ તો ખાસ કરીને ઇન્ફ્રાસ્ટ્રક્ચર, બિલ્ડિંગ, ઓટોમોટિવ, ટેકનોલોજી, હેલ્થકેરની ટેકનોલોજી, એજ્યુકેશન લેવલનું અલગ અલગ ક્ષેત્રે આ કંપની કામ કરે છે. અને સાથે આ 25,000થી વધારે એમ્પ્લોય આ કંપનીની અંદર કામ કરે છે. કોંગ્લોમેરિટ કંપની છે, અલગ અલગ ક્ષેત્ર સાથે સંકળાઈને એના આ એક એમ્પ્લોય છે. સાથે એનો રેવન્યુની વાત કરીએ તો અલગ અલગ ક્ષેત્રમાંથી આવે છે કે ડેટા એનાલિસિસની 26%, ડિજિટલ ક્લાઉડમાંથી 34%, ERPમાંથી 32%, ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાંથી સોફ્ટવેર ડેવલપ કરી 8% જેટલું રેવન્યુ જનરેટ કરે છે. સાથે વાત કરીએ આગળ કે શેર હોલ્ડિંગ પેટર્નમાં એના પ્રમોટરોનું હોલ્ડિંગ કેટલું છે કે પ્રમોટરો આ કંપની વિશે કેટલો ઇન્ટરેસ્ટ ધરાવે છે પોતાની કંપની વિશે, ખાસું જોવું અગત્યનું છે કે પ્રમોટરોના હોલ્ડિંગની અંદર વાત કરીએ તો 40.92નું પ્રમોટરોનું હોલ્ડિંગ જોવા મળે છે. એની સાથે એફઆઈઆઈનું હોલ્ડિંગ છે. એફઆઈઆઈનું હોલ્ડિંગ છે સારું એવું જમ્પ થતું જોવા મળે છે. છેલ્લા ઘણા સમયથી એનું પણ માર્ચ 2022ની અંદર જોશો અને અત્યારે 2023ની અંદર 15.41થી અત્યારે 11.47 થોડું પ્રોફિટ બુક થયેલું. પણ હાલની દ્રષ્ટિએ જોશો તો માર્ચ 2023થી માર્ચ 2024ની દાયરા કે 23.48 સુધીનું પ્રમોટરોનું હોલ્ડિંગ વધેલું છે કે જે 21.25થી અત્યારે 23.48. હાલની દ્રષ્ટિએ પણ 20 ડીઆઈએસનું હોલ્ડિંગ
થોડો એવો ઘટાડો, થોડું એવું પ્રોફિટ બુકિંગ જોવા મળે છે. પણ એની સામે સારા એવા પબ્લિક સારી કંપનીમાંથી માઇનસ થતા હોય, પણ આપણા માટે એક પ્લસ પોઈન્ટ ગણાવીને આપણે આગળ વધવું જોઈએ. પણ સારી વસ્તુ કહે છે કે એફઆઈઆઈ અને ડીઆઈઆઈનું હોલ્ડિંગ છે એ આપણા માટે એક સારો એવો પ્લસ પોઈન્ટ જોવા મળે કે સારી એવી કંપની છે. તો આવનારા સમયની અંદર આ થોડી એવી અપસાઇડ આપણને જોવા મળે. પણ જ્યારે ઇન્ટરેસ્ટ રેટ કટ થતા હોય ત્યારે આવા શેરની અંદર સારો એવો જમ્પ જોવા મળશે મિત્રો. હવે વાત કરીએ કે શા માટે એફઆઈડીએસની હોલ્ડિંગ જોવી જોઈએ, પણ એવા કયા શેર પસંદ કરવા જોઈએ, એના માટે મેં એક વિડીયો બનાવેલો છે સ્પેશિયલ, કે જેની અંદર 7 એવા સ્ટોક આવરેલા છે જેની અંદર એફઆઈઆર અને ડીઆઈની સારું એવું જમ્પ જોવા મળી રહ્યા છે. એ કયા શેર છે કે આવનારા સમયની અંદર કેટલો જમ્પ મળી શકે. એક સ્ટડી કરવા માટે આ શેરની અંદર વિડીયો હું શેર કરું છું. તમારી રીતે સર્ચ કરો અને જુઓ કે આ શેરની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરવા જેવું છે કે નહીં. આગળ વાત કરીએ કે ક્વાર્ટરલી રિઝલ્ટની અંદર મિત્રો વાત કરીએ તો સારો એવો નેટ પ્રોફિટની અંદર એક ધારો જમ્પ જોવા મળી રહ્યો છે. નથી એવી મોટી ડીપ, આ એક ઇગ્નોર કરવા જેવું છે. -16 જોવા મળે છે તમને, કે જ્યારે અત્યારે એનો સેલ્સ છે એ 1222 જોવા મળતો હતો. એક ટેકનિકલ ફોલ્ટની અંદર સ્કેનરમાં જોવા નહોતું મળ્યું. હવે વાત કરીએ કે સારો એવો જમ્પ કે જેના છેલ્લા 2 ક્વાર્ટરની અંદર 3 ક્વાર્ટરની અંદર કમ્પેરિઝન કરશો તો સારો એવો સપ્ટેમ્બર 2023ની અંદર 145 કરોડનો પ્રોફિટ, અત્યારે 161 અને હાલની દ્રષ્ટિએ 180 કરોડનો પ્રોફિટ થતો જોવા મળે છે. આગળ વાત કરીએ બેલેન્સ શીટની અંદર, તો બેલેન્સ શીટની અંદર સારું એવું આઈટી ક્ષેત્રની કંપની છે, એટલે સારું એવું બેલેન્સ શીટ આ કંપની પાસે હશે કે 2989 કરોડનું અત્યારે બેલેન્સ રિઝર્વ જોવા મળી રહ્યું છે. સારી એવી ધાકડ કંપની કે ભવિષ્યની અંદર સારો એવો ભાવ આ કંપનીનો આવી શકે એવી પૂરી ક્ષમતા ધરાવે છે આ કંપની. ત્યાર પછી નેક્સ્ટ કંપની વિશે વાત કરીએ તો એ કંપની છે કયા ક્ષેત્રની અંદર કામ કરે છે એ પહેલાં સમજીએ. ખાસ કરીને એ વસ્તુ સમજવું ખાસ અગત્યનું છે મિત્રો. તમે ખાસ કરીને એ કંપનીનો બિઝનેસ વિશે તમે માહિતગાર હશો, સારા એવા માહિતગાર હશો, તો તમે ચેસ કરી શકશો સારી એવી કંપની પકડવા માટે. તો એમાંની આ કંપની છે, એના ખાસ કરીને સમજો મિત્રો 500 ફોર્ચ્યુન કંપની કે જે ટોપ કંપની કહી શકે વર્લ્ડની, એના 69 ફોર્ચ્યુન ઇન્વેસ્ટર જે કંઈ કંપની કહી શકીએ એના આ ક્લાયન્ટ છે, કે 69 એના ક્લાયન્ટ જે આ કંપનીના રહે છે. 25થી વધારે દેશો સાથે આ કંપની કામ કરે છે. ગ્લોબલી ક્લાયન્ટ્સ 296 જેટલા જોવા મળી રહ્યા છે. અને સાથે વાત કરીએ આ કંપનીના પ્રમોટરો વિશે, કે આ કંપનીના પ્રમોટરોનું હોલ્ડિંગ કેટલું છે. સારું એવું ખાસું એવું પ્રમોટરોનું માલિકોનું હોલ્ડિંગ જોવા મળે છે, જેની અંદર 73.74નું હોલ્ડિંગ પ્રમોટરોનું છે. એની સામે એફઆઈઆઈનું હોલ્ડિંગ છે થોડું ડાઉન છે, પણ એની સામે ડીઆઈઆઈનું હોલ્ડિંગ છે સારું એવું જમ્પ આપણને જોવા મળે છે. ખાસ કરીને વાત કરીએ કે ડીઆઈનું હોલ્ડિંગ છે એક ધારું એક સરખું જમ્પ કરતું જ જોવા મળેલું છે, નથી પ્રોફિટ બુક કરેલું. પણ એની સામે જોશો તો પબ્લિક છે એ સારા એવા માઇનસ થતા ગયા છે. પણ આ કંપનીની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરવું ખાસ કરીને એવું જોવાનું છે કે આવનારા સમયની અંદર કે આ ટાટા કંપનીથી બિલોંગ કરતી કંપની છે. પ્લસ બીજો પોઈન્ટ એ પ્લસ ગણાવી શકીએ કે આ એઆઈ ક્ષેત્રની અંદર કામ કરતી કંપની છે. કયા ક્ષેત્રમાં એઆઈમાં અને ડિજિટલ યુગની અંદર આઈટી ક્ષેત્રથી બિલોંગ કરે છે એવી કંપની કયા ક્ષેત્રમાં કામ કરે છે. ખાસ એ વસ્તુ સમજો, જે એડવાન્સ સોફ્ટવેર બેઝ ઉપર કામ કરતી કંપની છે, કે જે સેલ્ફ ડ્રાઇવિંગ મોબિલિટી તૈયાર કરે છે, કે કારની છે કે પછી હેવી વ્હીકલ છે, એના ડિજિટલ જે સોફ્ટવેર છે એ તૈયાર કરતી આ કંપની છે. આ સિવાય એઆઈ ક્ષેત્રની અંદર જે હેલ્થકેર વિભાગની ચેસ્ટ એક્સરેના સોફ્ટવેર છે, એવા એઆઈ ક્ષેત્રની અંદર પણ આ ફાર્મા ક્ષેત્રે પણ આગળ વધી રહી છે. હજુ તો મિત્રો આ એઆઈ ક્ષેત્રની શરૂઆત છે. આવનારા સમયની અંદર આ ક્ષેત્રમાં નવી ડિમાન્ડ ઊભી થશે, ત્યારે આવી કંપની જે મોટી કંપની કહી શકે એવી હજુ મોટી થઈ શકે. બીજું વાત કરીએ આગળ કે 5G નેટવર્કની અંદર સોલ્યુશન પૂરી પાડતી આ કંપની છે, કે જે સોફ્ટવેર બેઝ ઉપર કામ કરે છે. અને મસ્ત વાત કરી શકીએ કે સારું એવું એનર્જીની અંદર પણ આ કંપની કામ કરે છે, કે એનર્જી ક્ષેત્રે કે વિન્ડ એનર્જી થ્રોટ ડિજિટલાઇઝેશન ક્ષેત્રે પણ ડિજિટલ રીતે આ કંપની સોફ્ટવેર બેઝ ઉપર કામ કરે છે. કંપનીની વાત કરીએ, કંપની કઈ છે તો કે એલ&ટી ગ્રુપથી બિલોંગ કરતી કંપની છે. મારાથી ભૂલથી ટાટા કંપનીથી બિલોંગ કહેવાઈ ગયું છે, ટાટા કંપની નથી, પણ માફ કરજો કે એલ&ટીથી બિલોંગ કરતી કંપની છે. સારો એવો અપસાઇડ જોવા મળશે તમને મિત્રો, ખાસ કરીને 2021-22ની અંદર, કે જે શેરનો ભાવ એવરેજ તમને 1100 રૂપિયા જોવા મળતો હતો કોરોના ટાઈમે, એ 5800 સુધી આ કંપનીના શેરનો ભાવ ગયેલો હતો. ત્યાર પછી સારું એવું પ્રોફિટ બુકિંગ, એક ઓપોર્ચ્યુનિટી, સારી એવી તક જોવા મળી હતી કે 50% જેટલો પ્રોફિટ બુકિંગ અને 3000 સુધી આ શેરનો ભાવ જોવા મળ્યો. ત્યાર પછી પણ સારો એવો જમ્પ આ કંપનીમાં આવ્યો અને અત્યારે 22% જેટલો આ શેરનો ભાવ અત્યારે 404491થી 22% જેટલો ડાઉન જોવા મળે છે.
માર્કેટ કેપની દ્રષ્ટિએ વાત કરીએ તો મિડ કેપ કહી શકીએ એવી કંપની 47,000 જેટલું માર્કેટ કેપ છે. 52 હાઈની વાત કરો તો 58-73 સુધીનો હાઈ થયેલો છે અને લો થયેલો છે 37-44 સુધીનો. આગળ વાત કરીએ ક્વાર્ટરલી રિઝલ્ટની અંદર સારા એવા પ્રોફિટથી બિલોંગ કરતી કે સારું એવું મેન્ટેન કરેલું આ પ્રોફિટ આ કંપનીનું ક્વાર્ટરલી અત્યારે જોવા મળી રહ્યું છે. હાલની દ્રષ્ટિએ 329 કરોડનું પ્રોફિટ કે જે 308, 321, 329 સારું એવું મેન્ટેન કરેલું પ્રોફિટ છે. ક્વાર્ટરલી સારો એવો જમ્પ જોવા મળે છે. જ્યારે ગ્લોબલી લેવલે સારું એવું ડાઉનફોલ છે ત્યારે આવી કંપનીની અંદર ડિમાન્ડ હજુ સારી જોવા મળે છે. આગળ વાત કરીએ બેલેન્સ શીટ કે રિઝર્વની વાત કરો તો સારું એવું રિઝર્વ આ કંપનીનું જોવા મળશે, જેની અંદર અત્યારમાં હાલની દ્રષ્ટિએ 2024માં 5,000 કરોડનું આ કંપની પાસે રિઝર્વ રહેલું છે કે આવનારા સમયની કોઈ પણ નાની કંપનીને એક્વાયર કરી આ નોર્મલી આ રીતે આ સારી એવી કંપની બીજી એક્વાયર કરી શકે છે. ડિવિડન્ડ આપવું, બોનસ આપવું, સ્લિપ આપવી આ કંપની આપી શકે એમ છે. હવે આ બંને કંપની આઈટીથી બિલોંગ કરતી અત્યારે સારી એવી ડાઉનફોલમાં જોવા મળે છે. એન્ડ સુધી વિડીયો તમે મિત્રો જોયો છે અને આ બંને છે સારા એવા છે. એન્ડ સુધી વિડીયો જોવા માટે તમામ મિત્રોનો ખૂબ ખૂબ આભાર. ચેનલને સાથે સબસ્ક્રાઈબ કરતા જજો, એક લાઇક આપતા જજો, તમારા મિત્રો સાથે શેર કરજો. થેન્ક યુ.